માર્કેટના માહોલ કન્ફ્યુઝિંગ છે. અત્યારે નક્કી થઈ શકી નથી રહ્યું કે તેજી કરવી કે મંદી. કારણો ઘણા છે. તેજી કરવી તો પણ કારણો છે, મંદી કરવી તો પણ કારણો છે. આ બધાની વચ્ચે શું સંકેતો ધ્યાન પર રાખવા, કયા એવા મોટા મુદ્દાઓ છે કે જેને ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું. આવો સ્વાગત કરીએ ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ રહ્યા છે. દેવેન સર, ખૂબ ખૂબ સ્વાગત વન્સ અગેન, વેલકમ ટુ ધ શો. સર, સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે જે અસમંજસનો માહોલ છે, ફરી એકવાર ગ્લોબલ ટેન્શન વગેરે જોવા મળી રહ્યા છે, તેના પર જ આપણે ફોકસ કરીએ. અને સૌથી પહેલાં મારો સવાલ એ જ રહેશે કે જે માર્કેટ એક બાજુ તમે જુઓ તો રિલેટિવ સ્ટ્રેન્થ છે ને માર્કેટની, એટલે હું આરએસઆઈ ઇન્ડિકેટર તરીકે નહીં, પણ જે સ્ટ્રેન્થ છે એ પરત આવતી જોવા મળી રહી છે. જો 24,000 ઉપર ટકવામાં સફળતા મળી રહી છે માર્કેટને, તો થોડું સમજાવો. રિઝલ્ટ સિઝન સોફાર કેવી જઈ રહી છે, કોઈ એવા ઝટકા મળ્યા કે નહીં, થોડું સમજાવો સર. Yeah, thank you for having me on the show, Yash. Well, actually, આમ જોવા જઈએ તો માર્કેટે બોટમ લેવલથી એક સારી રિકવરી ઓલરેડી આપી દીધી છે. 22,175 ની આસપાસનું જે એક લેવલ નિફ્ટીએ ટચ કર્યું, અને ત્યારે આપણે લોકોએ વાત બી કરી હતી કે કદાચ આ એક લેવલ છે, અહીંયા આગળ માર્કેટે બોટમ બનાવી દીધું હોય પેનિકમાં, અને એવું લાગે છે કે પેનિક બોટમ કમ્પ્લીટ થઈ ગયો હોય અત્યારની તારીખમાં, એવું માની શકાય. એના પર માર્કેટે એક ઓલરેડી સારી લેવલ રિકવરી સ્ટોક રેલી આપી દીધી છે. હોપફુલી આઈ થિંક ધી વોર ફ્રન્ટ પર આઉટકમ ઇઝ બિકમિંગ પોઝિટિવ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ઇટ ઇઝ નોટ સો ઇઝી ટુ કન્ક્લુડ, કારણ કે જે રીતે આઈ થિંક ઈરાનનો આખો એપ્રોચ છે એ રિક્વાયર્ડ કમિટમેન્ટ જે જોઈએ છે, કમિટમેન્ટ આપવા તૈયાર નથી એ કન્ટ્રી. So as a result of which, I think the overall markets globally are getting a little bit more jittery, confused range market, which you also observe. મારું એવું માનવું છે કે એક બાજુ પર હમણાં ટાઈમિંગ પાર્ક કરી દઈએ, કારણ કે આ ટાઈપની અનસર્ટનિટી કદાચ ઇમિડિયેટલી જતી નથી હોતી. ઇવન તો એગ્રીમેન્ટ થઈ જાય પછી બી એ અનસર્ટનિટી કમ્પ્લીટલી બાકાત થઈ જાય એવું હોતું નથી. એમાં કદાચ કંઈક ને કંઈક ઇસ્યુ વચ્ચે ચાલુ જ રહેતા હોય છે. પણ સબ્જેક્ટ ટુ ઓલ ધીસ થિંગ ગેટિંગ ઓવર, major part of the pain is behind us. એવું ચોક્કસપણે માનીને ચાલવું જોઈએ. So that is the first point. Second most important point, March ended result જે છે એ ઓલરેડી આવવાના સ્ટાર્ટ થયા છે ને પોઝિટિવ છે ફોર્ચ્યુનેટલી, બટ એને તમે ડિસ્કાઉન્ટ કરવાનું ચાલુ કરો, પણ એ જે પોઝિટિવ રિઝલ્ટ છે ઇટ ઇઝ ઓન ધ બેક ઓફ આઈ થિંક ધ બિઝનેસ કન્ડિશન ધેન પ્રિવેલન્ટ. Subsequently, માર્ચમાં જે ચેન્જ થયા છે બિઝનેસ કન્ડિશનની અંદર, particularly oil prices related changes, particularly related changes due to the supply chain logistics getting disrupted because of the Strait of Hormuz ની અંદર જે issues થયા છે એને કારણે. સો એની જે ઇમ્પેક્ટ છે એ તમને હવે એપ્રિલ ટુ જૂનના ક્વાર્ટરમાં આવવાની સ્ટાર્ટ થાય કંપનીઓની અંદર. સો વી આર મોર circumspect on this subject કે March ended quarter, fine, absolutely not an issue. More or less companies are delivering as per the targeted performance they look at તેના basis પર. April to June quarter છે, this quarter is going to be more challenging for many of the companies. On one side, crude oil na price વધવા, on other side, crude oil na derivative products na price વધવા, on third side, I think logistic disturb થયો એટલે import and export na trade ની અંદર કંપનીઓના I think businesses affect થવા. Cost, I think completely going out of control. Chemical commodities have shown, I think, very nasty upside. એ બી અફેક્ટ કરી રહ્યું છે, અને કદાચ ક્રૂડ ઓઇલની બાસ્કેટ પણ ઊંચા ભાવની બી છે અને નીચા ભાવની બી છે. સો એ બી આઈ થિંક ઇઝ અફેક્ટિંગ એવરીવેર. સો એપ્રિલ ટુ જૂન ક્વાર્ટર, જેમાં આપણે અત્યારે ફક્ત એપ્રિલમાં જ છે, મે અને જૂન હજુ બાકી છે, એની અંદર કદાચ થોડીક ચેલેન્જ વધારે આવી શકે એવું અમે લોકો અત્યારે સમજીએ છીએ. મે બી કંપનીઝ વિલ હેવ ધ ઇમ્પેક્ટ એનાલિસિસ ડન અને પછી જણાવશે. સો આ એક સમરાઇઝ વ્યૂ છે. માર્કેટ રિકવર થયું છે, સારી વાત છે. સિલેક્ટિવ સ્ટોક્સમાં ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ એ અમારો આગ્રહ રહે છે. આઈ થિંક કારણ કે આઈ થિંક ઓવરઓલ અક્રોસ ધ માર્કેટ બાઇંગ જે માર્કેટ લાસ્ટ વીકમાં કર્યું એની જોડે અમે લોકો કદાચ અમારા વ્યૂને એક્સેપ્ટ નથી કરતા. સ્મોલ અને મિડ કેપ કંપની રિકવર થયા છે 25, 30, 35% જેટલા. આઈ થિંક વી વોન્ટ ટુ રિમેન લિટલ બીટ મોર કેરફુલ અબાઉટ ધેટ સ્પેસ પર્ટિક્યુલરલી. લાર્જ કેપની અંદર વી આર સ્ટીલ મોર કમ્ફર્ટેબલ ગિવન ધ કરંટ વેલ્યુએશન. સો આ એક બેઝિક સમરી છે ઇન ધી ઓપનિંગ રિમાર્ક્સ. પણ સર, તમે બરાબર સમજાવ્યું, પણ એક તરફ રૂપિયા પર નજર કરીએ તો આપણને ચિંતા જરૂર થાય. પાછલા 2-3 સપ્તાહમાં આરબીઆઈ દ્વારા પગલાઓ ઘણા લેવામાં આવ્યા છે. રિફાઇનરીઝ પર કંટ્રોલ, બેંક્સ પર કંટ્રોલ,
અને એ થોડું દેખાય પણ છે રૂપિયા પર. તો શું હવે એવું માની લઈએ કે આજે 93-94ના લેવલ છે, હમણાં હવે થોડા કમ્ફર્ટ મેળવી ચૂક્યો છે રૂપિયો? It's always a little tricky question કારણ કે આપણે રૂપીને ડોલરની સાથે જોઈ રહ્યા છે. Dollar itself is a weak currency in the global market, but છતાં બી dollar is ruling the world. So this is a really, I think, એ લોકોને પરપ્લેક્સ સિચ્યુએશન છે જે ખ્યાલ નથી આવતી કે આ ડોલરને સ્ટ્રેન્થ કેવી રીતે મળી રહી છે. Unfortunately, I think the entire world has to peg their entire currency with dollar, which is unfortunate part of it at this point of time. So કદાચ રૂપિયા બોટમ બનાવી દીધું છે, not completely sure. My take is that I think રૂપિયો actually speaking ideal situation ની અંદર 90 ની અંદર હોવો જોઈએ. રૂપિયો should not be above 90. That is how I look at it, because given the strength of Indian economy, I guess I think it is more appropriate to see rupee below 90 and not above 90. એ અત્યારની દરેકમાં સિચ્યુએશન નથી. So we are slightly watchful on this particular aspect, particularly because of the રૂપીના જે ડેપ્રિસિએશનની થ્રેટને કારણે જે એફપીઆઈના પૈસા માર્કેટમાંથી પુલ આઉટ થાય છે એ બહુ મોટી પ્રેશર ક્રિએટ કરે છે. જો એ સબ્જેક્ટને આપણે કોઈ બી હિસાબે કંટ્રોલમાં લાવી શકીએ તો અમારા હિસાબે રૂપિયો 90 ની અંદર ચાલી જઈ શકે. અને રૂપિયો 90 ની અંદર રહે તો આઈ થિંક ઇટ્સ અ ગુડ ફોર ધ ઇકોનોમી, બીકોઝ ઇન્ફ્લેશનલ કોસ્ટ, ઇન્ટરેસ્ટ કોસ્ટ, કન્ઝમ્પશન એ બધા ફેક્ટર ઇન લાઇન રહેશે, ઇન ઓર્ડર રહેશે. So hopefully it will happen, but not a clear situation at all. I think I may be sounding very optimistic if it goes under 90 at this point of time. But yes, I think there is a hope on that subject as well. રાઈટ સર, તમે બરાબર કહી રહ્યા છો. એટલે હવે રૂપિયાની આપણી પણ એક્સપેક્ટેશન રહેશે એટલીસ્ટ સ્ટેબલ થાય, મેન્ટેન થાય આ લેવલ. પણ સ્વાભાવિક છે કે રૂપિયાથી હવે આપણે બેંક ફાઇનાન્સ સેક્ટર પર આવવું જોઈએ. દિગ્ગજ પરિણામો ઓવર ધ વીકેન્ડ આવી ગયા અને આ પરિણામો એવું સૂચવે છે કે બધી જ બેંક્સના એનપીએ કંટ્રોલ થઈ રહ્યા છે, પ્રોવિઝન્સ કંટ્રોલ થઈ રહ્યા છે અને મેજર લિક્વિડિટીના પણ કોઈ ઇસ્યુ નથી. પણ અલ્ટિમેટલી સવાલ એ થાય છે કે હવે બધું બરાબર થઈ ગયું છે ત્યારે બેંક્સ નવો ધંધો લાવશે ક્યાંથી? દેવેન સર. Yeah, I guess I think the RBI એ સ્ટેપ એપ્રોપ્રિએટલી લીધા છે કે ભાઈ કરન્સી ડેરિવેટિવની અંદર તમારા એક્સપોઝર્સને કંટ્રોલ કરવા માટેના જે સ્ટેપ લીધા છે ઇઝ અ ફાઇન સ્ટેપ. આઈ એમ નોટ સેઇંગ નો ટુ દેટ. કેટલી એની ઇમ્પ્લિકેશન એકચ્યુઅલ વર્કિંગ ઓફ ધ કંપની પર આવે એ કદાચ જાણવું ઇમિડિયેટલી અત્યારે અમારા માટે ડિફિકલ્ટ છે, બીકોઝ the banks are not disclosing beyond a point. કારણ કે એ લોકો પણ આ સિચ્યુએશન અંડરગો કરી રહ્યા છે ત્યાં દરેકમાં. But overall, I think the stability point of view જોવા જઈએ તો these are good measures. Let us put it this way. Now, given that situation, we believe that banking companyના રિઝલ્ટ આવનારા ક્વાર્ટરની અંદર કમ્પેરેટિવલી બેટર હોવા જોઈએ. લગભગ ક્રેડિટ ગ્રોથ 16% છે અને ડિપોઝિટ ગ્રોથ થોડોક સ્લો છે, વિચ ઇઝ લિટલ કન્સર્ન, 12% આસપાસનો છે. અને આઈ થિંક દેટ ઇઝ વેર પ્રોબેબલી આઈ થિંક ધ ગેપ ઇઝ ધેર. એ ગેપ કદાચ માર્ચ એન્ડેડ ક્વાર્ટરની હિસાબે છે કે એના પછીના કારણે એના પછીના ક્વાર્ટરની અંદર એ રિપ્લેસ થઈ શકે after the monsoon season, etc., is something which we have to look out for. But as of now, we believe that the currency is likely to stabilize, interest rates are likely to remain under control, અને ઓવરઓલ કોર્પોરેટ સેક્ટર પર કોઈ બીજી એડવર્સ ઇમ્પેક્ટ અમે લોકો અર્નિંગ પર એને કારણે નથી જોઈ રહ્યા, except the fact that I think there is a situation of higher cost of input, જે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરીએ. But otherwise, I think from banking and financial side, I think most of the banks are liquidity છે બધા પાસે, and I think they want to deploy very systematically their money into some of the large businesses. So hopefully things are likely to turn out better if the other side of the activity, geopolitical side of the activity, comes in a little more control. I think we should be seeing a better times going forward. બિલકુલ. હવે સર, ઓવર ધ વીકેન્ડ તમે જુઓ તો શનિ રવિમાં એક બહુ મોટો ડિસિઝન કેબિનેટ દ્વારા જાહેર કરવામાં આવ્યો અને તે હતો મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલ માટે. કારણ કે આપણા જે એક્સપોર્ટ્સ થાય છે તેને ઇન્સ્યોરન્સને લઈને જીઓપોલિટિકલી જે કંઈ પણ થઈ રહ્યું છે તેને કારણે બહુ બધા ચેલેન્જીસ છે જેને પૂરી કરવા, તેને વધુ સરળ કરવા ઇનફેક્ટ કહેવું જોઈએ. કેન્દ્ર સરકારે આ બહુ મોટો નિર્ણય લીધો અને એક મોટું બજેટ જે છે તે મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલ માટે ફાળવ્યું છે. આ કેટલું મોટું પગલું ગણી શકાય કેન્દ્ર સરકારનું, સર? Brilliant. I guess I think the government is proactive. એ એક બહુ મોટી વાત છે
કે ગવર્મેન્ટે ટ્રેડને બચાવવા માટે અથવા ટ્રેડને સપોર્ટ આપવા માટે જે ઇનિશિયેટિવ ટાઈમ ટુ ટાઈમ લીધા છે, બધા ઇનિશિયેટિવ આઈ થિંક આ પ્રોપર ડિરેક્શનમાં જઈ રહ્યા છે. કે આપણે થોડી વાર પહેલા કરન્સી માટેના ઇનિશિયેટિવની વાત કરી, કે હવે અત્યારની તારીખમાં આપણે ઇન્સ્યોરન્સ પુલના ઇનિશિયેટિવની વાત કરી રહ્યા છે. આઈ બિલીવ દેટ આઈ થિંક ધી ગવર્મેન્ટનો એપ્રોચ બહુ પ્રોએક્ટિવ છે. બિઝનેસની સાથે એ લોકો રહેવા માંગે છે. So from that perspective, I believe that I think the damage to the economy otherwise, I think, is saved. એવું અમે લોકો માનીને ચાલીએ છીએ. That is the reason for which we believe that the corporate sector will bounce back very fast from this current shock. જે અત્યારની તારીખમાં સિચ્યુએશનમાં છે. Overall, the impact is, I think, felt and not immediately, I think, realized. And felt more because I think જ્યારે બિઝનેસ એક્સપોર્ટ કરી ઇમ્પોર્ટનો બિઝનેસ હોય અને ઇન્સ્યોરન્સ તમારો મેરીટાઈમ ઇન્સ્યોરન્સ તમારો અંડરરાઇટ થતો હોય, તો I think you feel relaxed on that side. Okay, there are insurance companies who are going to underwrite this part of the risk, which is fundamentally very positive. Now, what would be the cost? Because see, nothing comes free. Even insurance will be a cost. What will be the cost of that insurance is something which I think we'll have to figure it out after talking to many companies. Hopefully, it's going to be part of the trade and not going to be exponentially higher. So let us see. But as of now, we remain a little bit more positive on this particular step that the government has taken of asking insurance company કે તમે ઇન્સ્યોરન્સ અંડરરાઇટ કરો, મેરીટાઈમ ઇન્સ્યોરન્સ અંડરરાઇટ કરો, which is a positive step. ડેફિનેટલી સર. અચ્છા, હવે સમજીએ આપણે તે ખાસ ઇન્ફ્લેશનના આંકડાઓ આવ્યા. આપણે જોયું મોંઘવારીના આંકડાઓમાં ખાદ્ય મોંઘવારી સ્વાભાવિક વધવાની જ હતી અને વધી જ છે, તેમાં કોઈ સવાલ નથી, શંકા નથી. પણ અન્ય દેશો કરતાં, કેમ કે આપણે પહેલી વખત હવે જોઈ રહ્યા છીએ જે મોંઘવારીના એ બધા આંકડાઓ આવ્યા તે ગ્લોબલ જે સ્ટેન્ડર્ડ્સ હતા એ પ્રમાણે આપણે હવે મેચ કર્યું અને એ બધા આંકડાઓ આવી રહ્યા છે હવે. તો આ સ્થિતિમાં ગ્લોબલ જે મોંઘવારી છે તેની સામે ભારતીય મોંઘવારી અને ખાસ તો જે ગ્રામીણ અને શહેરી મોંઘવારી માટે જે ગવર્નર સાહેબે કમેન્ટ્સ કર્યા હતા તેને જોતા તમે કઈ રીતે જુઓ છો ઇન્ફ્લેશનના નંબર્સને? Well, I think it's a spiral effect actually, if you ask me. ફૂડની અંદર પણ આઈ થિંક જે ડોમેસ્ટિકલી ગવર્મેન્ટે જે મેજર્સ લીધેલા છે, they are working fine with most of the in most of the situations rather. પરંતુ certain situations are not going to be playing a very comfortable. For example, જે FMEG product છે, જેની અંદર metal commodities definitely I think rules the price. એ લોકો માટે I think the situation is not fully understood, not fully comfortable, because on one side they've increased the prices of their product, but at the same time I think they have also absorbed the cost. Automobileમાં પણ same situation છે. OEMs have increased the prices, but at the same time they have not fully passed on their cost. So I guess I think even FMCG કંપનીની અંદર પણ કદાચ તમને અમુક પોકેટમાં આ વસ્તુ દેખાય કે એ લોકો કન્ઝ્યુમર પર પૂરેપૂરી કોસ્ટ પાસ નથી કરી શક્યા. So that is what I was indicating કે એપ્રિલ ટુ જૂન ક્વાર્ટર જે છે એની અંદર તમને આ વસ્તુ રિફ્લેક્ટ થઈને બહાર આવશે કશે ને કશે, એવું અમારું માનવું છે. So at this point of time, I am not even challenging whatever the situation is. I am only trying to see which company is in a better position કે એ લોકો પોતાની કોસ્ટ બી મેનેજ કરી શકે અને at the same time realization improve કરી શકે. So I guess it is little early to answer that question કારણ કે હજુ એપ્રિલ મહિનો ચાલુ છે, મે અને જૂન બાકી છે આ ક્વાર્ટરનો. એની અંદર કંપનીઓ કેવી રીતે આ સિચ્યુએશનમાં પોતાની જાતને પ્લે આઉટ કરે છે, રિકવર કરે છે, એ જોવાનું રહેશે. But yes, I think the chances are that I think some amount of profit margin is getting compromised somewhere. Though કે માર્કેટને તમે આર્ગ્યુ કરી શકો કે માર્કેટ એ સિચ્યુએશન એન્ટિસિપેટ કે એકવાર ફોલ આપી દીધો છે ઓલરેડી, અત્યારે રિકવરી મોડ પર છે. So you can argue with it. But my simple understanding is that it is not a time to immediately talk about the better margins. I feel that the margins are remaining little bit under pressure, at least at this point of time. ઓકે સર, છેલ્લે મને થોડું, કેમ કે આપણે પાછલા સોમવારે ચર્ચા કરી જ હતી મોન્સૂનની, પણ તમે ડેટા માટે કહ્યું હતું. હવે IMD તરફથી પણ એલ નિન્યોને લઈને થોડી ચિંતાઓ આવી રહી છે અને એલ નિન્યો જો થાય છે તો તેને કારણે થઈને વરસાદની અસર કંઈક 94-93% એવરેજ થાય છે સર. આ વખતે વરસાદ ઓછો પડે એટલો એવા અંદાજાઓ છે. હવે જે કંઈ પણ આ આંકડાઓ છે તેને કઈ રીતે જોઈએ અને શું તૈયારીઓ આપણે સૌથી પહેલા તો ખાસ કરવી જોઈએ ચોમાસાની આગાહીને લઈને? વેલ આઈ થિંક પ્રેયર્સ પહેલા કરીએ રેઇન ગોડને કે આઈ થિંક સરસ રીતે આ કન્ટ્રીને બ્લેસિંગ્સ આપતા રહે, આટલા વર્ષોથી આપ્યા છે એ પ્રમાણે.
વરસાદ બહુ અગત્યની વસ્તુ છે અને જે નોર્મલ રેન્જ થાય તો આઈ થિંક ઓવરઓલ ઇકોનોમીની અંદર થ્રસ્ટ બહુ મોટો આવી શકે. સો આપણે એને માટે એક પ્રેયર્સ ચોક્કસ કરી શકીએ. Now, having seen this kind of forecast coming in, કદાચ પાછલા વર્ષોનો ઇતિહાસ એવું પણ બતાવે છે કે જ્યારે જ્યારે ફોરકાસ્ટ કરી છે ત્યારે આઈ થિંક એટલી સિરિયસ ઇમ્પેક્ટ નથી આવી અને ઇકોનોમીની અંદર ઇન જનરલ ધ રેનફોલ હેઝ રિમેન્ડ એડિક્વેટ. Hope this year also I think the rainfall remains adequate and economy is on a comfortable track. જે રહેતું હોય તો કદાચ અત્યારે આપણે જે આ મોન્સૂન રિલેટેડ ફોરકાસ્ટ ઉપર પ્રિડિક્શન કરવા માંગીએ છીએ એ નહીં કરીએ, થોડોક સમય આપીએ એવું મારું માનવું છે. As of now, we have no negative view on the forecast given as far as I think the monsoon is concerned. We are just watching. ક્લિયરલી. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ. હવે સર છેલ્લે ક્લોઝિંગ કમેન્ટ્સ તમારા જાણી લઈએ. પહેલાં તો ખાસ રિઝલ્ટ સિઝન જે રીતે પેન આઉટ થઈ રહી છે, સો ફાર કોઈ નેગેટિવ સરપ્રાઇઝ નથી, જે ખૂબ સારી વાત છે. તો પહેલાં તો એ, અને સાથે સાથે જે જીઓપોલિટિકલ ટેન્શન આ તે બધાની વચ્ચે માર્કેટ્સ પણ થોડા સ્ટેબલ જરૂર થઈ રહ્યા છે. જો તમે તો 24,000ને તો સારી રીતે જાળવી રાખ્યું છે આપણે. તો આ બંનેને લઈને સર આપના ક્લોઝિંગ થોટ્સ. Yeah, I think રિઝલ્ટ સિઝનથી ડરવા જેવું નથી કારણ કે રિઝલ્ટને કીધે પણ માર્ચ એન્ડેડ ક્વાર્ટરના રિઝલ્ટ એકંદરે સારા રહેવા જોઈએ. જે ચેલેન્જ છે તે એપ્રિલ જૂન ક્વાર્ટરની આવવાની છે પણ માર્ચ એન્ડેડ ક્વાર્ટર ઓવરઓલ રિઝલ્ટ સારા રહેવા જોઈએ એવું મારું માનવું છે. અને આઈ થિંક સમ ઓફ ધ ગુડ કંપનીઝ હુ આર ઇન અ બેટર પોઝિશન ટુ મીટ ધ ચેલેન્જિંગ એન્વાયરમેન્ટ એના પર વધારે ફોકસ રહેવું જોઈએ. એઝ ઓફ નાઉ જે માર્કેટમાં રિકવરી છે નિફ્ટીની અંદર ફ્રોમ ધ ફોલ લેવલ ટુડે, that recovery is the most welcome recovery. એના પછી જે બી નાનું મોટું કરેક્શન આવે એ રિકવરી પછી, that correction will be buy on dips kind of an opportunity એવું અમે લોકો માને છે. કારણ કે એપ્રિલ ટુ જૂન ક્વાર્ટરની અંદર તમને જે બી નેગેટિવ ફેક્ટરને કારણે માર્કેટ થોડું વધતું અટકતું દેખાશે એ તમારા માટે બાય ઓર ડીપ ઓપોર્ચ્યુનિટી ચોક્કસ થશે. સબ્જેક્ટ ટુ ગ્લોબલ એન્વાયરમેન્ટ becomes easy to accept અને second half of the financial year once again I think starts with a very high promising note એવું માનીને ચાલવું જોઈએ. So let's see. I think the all expectation on positive side. At the same time જે બી થોડા ઘણા કન્સર્ન્સ છે એ વોચ રાખશું અને અગેન એપ્રિલ ટુ જૂન ક્વાર્ટર મને રિવ્યુ કરશું. બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. દેવેન સર, વન્સ અગેન ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ. થેન્ક યુ સર.